જોર્જિયામાં MBBSનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી 10 દિવસથી ગુમ થતા પરિવાર ચિંતિત બન્યો છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. જોર્જિયામાં MBBSનો અભ્યાસ કરી રહેલો અમદાવાદનો વિદ્યાર્થી 10 દિવસથી ગુમ થઈ જતા અમદાવાદમાં રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે. ધ્વનિત રાજદીપ અગાઉ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો, પરંતુ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તેને ભારત પરત આવવું પડ્યું હતું, જેથી તે અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે 4 વર્ષ અગાઉ જોર્જિયા ગયો હતો અને જોર્જિયાની કોક્સસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે MBBSનો અભ્યાસ કરતો હતો. તેના 9મા સેમેસ્ટરનો અભ્યાસ ચાલુ હતો. તે દરમિયાન છેલ્લે 14 મેના રોજ ધ્વનિતની માતા ધર્મિષ્ઠાબેન સાથે તેની વાત થઈ હતી, પરંતુ તે બાદ અચાનક તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ધ્વનિત રાજદીપનો ફોન સ્વિચ ઓફ થઈ ગયા બાદ અત્યાર સુધી તેનો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે અચાનક દીકરો ગુમ થઈ જતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમજ બીજા દીકરાને પણ ધ્વનિતને શોધવા માટે જોર્જિયા મોકલવામાં આવ્યો છે. ત્યાંની એમ્બેસીને અને પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. છતાં કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ મળ્યો ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ધ્વનિત રાજદીપ જોર્જિયામાં જે ફ્લેટમાં ભાડે રહેતો હતો તેના માલિક દ્વારા તેને ટોર્ચર કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર તેમના દીકરાને સલામત રીતે પરત લાવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે.